હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો શિયાળામાં ફક્ત 1 ગ્લાસ રોજે પીવાથી આખું વર્ષ તમે રોગોથી મુક્ત રહી શકો છો। ફક્ત 2 મિનિટ લાગે છે આ જ્યુસને બનતા। તેની સાથે જ તમને તેના ફાયદાની ખબર પડશે તો તમે પણ આજેથી જ ચાલુ કરી દેશો। વજન ઘટાડવા, આંખોની રોશની વધારવા, ઇમ્યુનિટી વધારવા, સ્કિન પર ચમક અને વાળનો ગ્રોથ વધારવા માટે 100% અસરકારક છે। તો આ જ્યુસનો વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો। તો આ જ્યુસ બનાવવા માટે પહેલી સામગ્રી લઈશું તે છે આંબળા। શિયાળામાં આંબળા ખૂબ જ સરસ એવા અને એકદમ વધારે પ્રમાણમાં મળતા હોય છે। તો આંબળાને પહેલાં તો એકદમ સરસ રીતે ક્લીન કરી અને રેન્ડમલી કટ કરી લઈશું। આટલા આંબળામાંથી 4 નંગ જ્યુસ બની અને તૈયાર થઈ જાય છે। ત્યારબાદ તેમાં આપણે મીઠો લીમડો એડ કરીશું। મેં અહીંયા 2 ડાળખી જેટલો લીધેલો છે। જો તમારા પાસે સૂકવેલો લીમડો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। તેની સાથે જ આપણે તેમાં ફ્રેશ ફુદીનો એડ કરીશું, જે મેં અહીંયા અડધો કપ જેટલો લીધેલો છે। ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો લઈશું, જેને મેં આ રીતે કટ કરી લીધો છે, અને અડધું લીંબુ લઈશું। તો બધું જ સરસ રીતે પહેલાં તો મિક્સરના જારમાં એડ કરી દઈએ। આ જ્યુસ જેટલું ફાયદાકારક છે, પીવામાં પણ એટલું જ ટેસ્ટી લાગશે। હવે આપણે તેમાં અડધું લીંબુ નીચોવી દઈએ। ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો દેશી ગોળ એડ કરીશું। ગોળ એડ કરવાથી આ જ્યુસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, અને જે લોકોને આંબળાનું જ્યુસ નથી પસંદ આવતું તે લોકો પણ માંગીને પીવે એટલું સરસ લાગશે। ત્યારબાદ તેમાં અડધો કપ પાણી એડ કરી અને એકદમ સરસ એવું તેને ક્રશ કરી લઈએ। આ રીતે તમે જોઈ શકો છો બધું સરસ રીતે પીસાઈ ગયું છે। હવે આપણે તેને ગાળી લઈએ અને આ રીતે ચમચીની મદદથી તેમાં જેટલો પણ પલ્પ રહેલો હોય જ્યુસનો ભાગ તે આપણે અલગ કરી લઈશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। તમને આ જ્યુસ જેટલું પણ થીક જોઈતું હોય તે પ્રમાણે પાણીને એડજસ્ટ કરી શકો છો। તો પીવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ફાયદાકારક એવું આંબળાનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે। આ જ્યુસ સ્પેશિયલી શિયાળામાં બનાવવામાં આવે છે। તો તમે પણ આ રીતે આંબળાનું જ્યુસ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેટલા ફાયદા થાય છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। તેની સાથે જ આ ટેસ્ટી આંબળાના જ્યુસ બનાવવાની રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો।